બે પાસેના ખૂણાના માપનો ગુણોત્તર આપ્યો 2 3 જેમ 2 છે તો ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધો. ચાલો પહેલા હું આકૃતિ દોરું, ચતુષ્કોણ ABCD દોરું. આ ચતુષ્કોણ ABCD દોર્યું. એમાં શું કીધું છે તો કે બે પાસેના ખૂણાના માપનો ગુણોત્તર આપ્યો 3 જેમ 2. તો બે પાસેના તમે કોઈ પણ લઈ શકો, આ બે લઈ શકો, આ બે ગમે તે તમે લઈ શકો. ધારો કે હું A ને B લઉં, એને હું લઈ લઉં 3x અને B ને લઈ લઉં 2x. મારે લેવાના કેવા તો કે બે પાસેના ખૂણા લેવા, આ લ્યો અથવા આ બે લ્યો, ગમે તે લ્યો ચાલો. તો મેં A અને B લીધા, કેટલા છે 3x અને B 2x. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ધારો કે માપ ખૂણો A 3x, ધારો કે માપ ખૂણો A અને માપ ખૂણો B અનુક્રમે 3x અને 2x છે. એ ધારી કે માપ ખૂણો A અને માપ ખૂણો B અનુક્રમે A કેટલો છે માપ ખૂણો 3x અને B કેટલો છે 2x છે. તો હવે આપણને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કે પાસેના બે ખૂણાના માપનો સરવાળો કેટલો થવો જોઈએ 180 થાય. કઈ જોડ તો કે પૂરક કોણની જોડ. જો ડાયરેક્ટ સામસામેની નહીં શોધી શકો. આ B છે એટલો જ આ D છે અને A છે એટલો જ આ C છે. તો ફરજિયાત પેલા મારે આ જોડ વાપરવી પડે તો હવે મને x ની કિંમત મળશે. હું અહીં લખી શકું કે માપ ખૂણો A પ્લસ માપ ખૂણો B બરાબર 180. કૌંસમાં લખવું હોય તો કે પૂરક કોણની જોડ. ચાલો તો માપ ખૂણો A કેટલો છે 3x પ્લસ B કેટલો છે 2x બરાબર 180. ચાલો 3x ને 2x 5x બરાબર 180. તો x બરાબર કેટલા મળશે 180 ભાગ્યા 5. એટલે x બરાબર મને મળશે ભાગાકાર 180 ભાગ્યા 5. 5 તેરી 15, 5 6 એટલે x બરાબર કેટલા મળશે મને 36 અંશ મળશે. મને આ x ની વેલ્યુ મળી. તો મારે શોધવાનું શું છે તો કે ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધવાના. એટલે a નું માપ કેટલું, b નું કેટલું, c નું કેટલું અને d નું કેટલું. તો આપણે ખબર છે a નું હોય છે એટલું c નું હોય છે, b નું હોય છે એટલું d નું હોય છે. તો અમને માપ ખૂણાનું a નું માપ મળી જશે. તો માપ ખૂણો a બરાબર કેટલો થશે તો a બરાબર કેટલો મેં ધાર્યા હતા 3x. તો 3 ગુણ્યા x ની કિંમત કેટલું આવી 36. તો 36 તેરી 108. ચાલો a નું મળી ગયું. તો મને b નું મળી જાય. તો માપ ખૂણો b બરાબર કેટલા હતા 2x. તો 2 ગુણ્યા 36 એટલે કેટલા થશે 36 દુ 72. ચાલો માપ ખૂણો a અને માપ ખૂણો b ની વેલ્યુ મને મળી ગઈ. હજી મારે કેની વેલ્યુ જોઈએ તો કે c અને d ની. તો આપણને ખબર છે કે માપ ખૂણો a બરાબર માપ ખૂણો c, માપ ખૂણો a બરાબર માપ ખૂણો c. બે કેવા થાય છે સરખા, કૌંસમાં સામસામેની જોડ. ચાલો તો માપ ખૂણો a કેટલો હતો તો કે 108. તો માપ ખૂણો c કેટલો થઈ જાય 108. ચાલો માપ ખૂણા c ની કિંમત વેલ્યુ મળી. હજી કેની જોઈએ b અને d. તો માપ ખૂણો b માપ ખૂણો d. બે કેવા થશે સામસામેના ખૂણા. તેથી સામસામેના ખૂણા. ચાલો તો માપ ખૂણા b ની વેલ્યુ કેટલી 72. તો d ની કેટલી થઈ જાય 72. તો મને 4 ની કિંમત મળી ગઈ. એ લખવાનું ચતુષ્કોણ ABCD માં માપ ખૂણો a બરાબર 108 b બરાબર 72 c બરાબર 108 અને d બરાબર 72. એટલે 4 ખૂણાની મને વેલ્યુ મળી ગઈ. ચાલો દાખલા નંબર 6 જોઈએ. એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાની એક જોડના ખૂણાનું માપ સમાન છે. ચાલો સમાંતર બાજુ ચતુષ્કોણ દીધો હોય અને પહેલા હું આકૃતિ દોરી નાખું. નામ આપી દઉં ABCD. હવે કીધું શું તો કે એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાની એક જોડના ખૂણાનું માપ કેવું હોય સમાન. એટલે પાસેના બે ખૂણા કેવાય છે સરખા હશે. આ બે અથવા આ બે અથવા આ બે અથવા આ બે. આ અંબાજીના આ બે. એટલે આનું મને કેવું કીધું હોય બે ખૂણાના માપ કેવું હોય છે સરખું. તો હું ધાર લઉં. કેવું ધાર લઉં
x અથવા x જો આ x હોય તો આ કેવું હોય x જ હોય કેમ કે બે કેવું કીધું એ સમાન કીધું તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધવાના છે એટલે કે a નું માપ કેટલું b નું c નું અને d નું ચારેયનું માપ શોધવાનું છે તો મને a અને d નું મળી જાય તો મને આ બે મળી જાય કેમ કે b ની સામેનો ખૂણો b અને a ની સામેનો ખૂણો c છે તો જોઈએ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે ખૂણો A અને ખૂણો D બે કેવા એકબીજાના પૂરક કોણ છે અહીં ખૂણો A અને ખૂણો D એકબીજાના પૂરક કોણની જોડ છે તથા એકરૂપ કોણ છે જોઈએ ખૂણો A અને ખૂણો D એકબીજાના શું છે પૂરક કોણની જોડ છે અને બે કેવા છે એકરૂપ એટલે કે સરખા ખૂણો A અને ખૂણો D બે કેવા છે સરખા તેથી હું કહી શકું કે માપ ખૂણો A માપ ખૂણો D બરાબર 180 તેથી માપ ખૂણો A માપ ખૂણો D બરાબર 180 ચાલો તેથી માપ ખૂણો એક પેલા x લખી નાખી એકરૂપ છે તેથી માપ ખૂણો A માપ ખૂણો D બરાબર x બે કેવા થઈ જશે સરખા માપ ખૂણો A માપ ખૂણો D બરાબર x એટલે કે આ બે કેવા થઈ જશે બેના માપ કેવા છે સરખા x છે તેથી હું કહી શકું કે માપ ખૂણો A માપ ખૂણો D બરાબર 180 ચાલો A ની કિંમત કેટલી x D ની કેટલી x બરાબર 180 તો x ને x 2x બરાબર 180 તો x બરાબર કેટલા થઈ જાય 180 ભાગ્યા 2 એટલે x બરાબર 90 ચાલો મને x ની કિંમત મળી એટલે કે મને માપ ખૂણો A અને માપ ખૂણો D ની કિંમત મળી તો માપ ખૂણો A બરાબર શું હતું x તો કેટલા 90 અને માપ ખૂણો D બરાબર કેટલું હતું x તો કેટલા થઈ જશે 90 એટલે કે માપ ખૂણો A ની કિંમત 90 અને માપ ખૂણો D ની કિંમત 90 હજી કેની બાકી છે તો કે b અને c ની વેલ્યુ મારે શોધવાની છે તો હું અહીં લખી શકું કે માપ ખૂણો A માપ ખૂણો C માપ ખૂણો A માપ ખૂણો C કૌંસમાં સામસામેના ખૂણા ચાલો તો માપ ખૂણો A કેટલો આવ્યો 90 તો માપ ખૂણો C કેટલો થઈ જાય 90 થઈ જાય ચાલો એના પછી નેક્સ્ટ માપ ખૂણો B માપ ખૂણો D કૌંસમાં સામસામેના ખૂણા તેથી માપ ખૂણો B કેટલો મેળવ્યો D 90 તો માપ ખૂણો B કેટલો થઈ જાય 90 ચાલો મને ચારે ચાર ની વેલ્યુ મળી ગઈ માપ ખૂણો A ની 90 માપ ખૂણો D ની 90 માપ ખૂણો C ની 90 અને B ની ચારે ખૂણા કેવા છે કાટખૂણા છે એટલે આ કયો ચતુષ્કોણ બનશે તો કે આ લંબચોરસ છે આ કયો બની ગયો લંબચોરસ છે સાતમો દાખલો જોઈએ આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ HOP દર્શાવેલ છે આકૃતિ તમને અહીં આપી દીધેલું છે એનું નામકરણ કરેલ છે HOPE તો XY જેના ખૂણાના માપ શોધવાના છે અને સાથે લખવાનું કયા ગુણધર્મનો ઉપયોગ કરેલ છે તો કે આ ખૂણાનું માપ જે ખૂણાનું માપ આપ્યું હોય ત્યાંથી શરૂઆત કરવાની તો આ ખૂણાનું માપ મને કેટલું આપ્યું હોય 70 અંશ આપેલ છે પણ એ કેવો હોય તો કે ત્રિકોણ HOP નો PO અહીંયા A નામ આપેલું એ શું આપેલું હોય બહિષ્કોણ આપેલો હોય 70 અંશ એટલે કોઈ 12 નો ખૂણો બહિષ્કોણ એટલે કે 12 નો ખૂણો મને આ 12 નો ખૂણો આપ્યો પણ પહેલા હું શું શોધી લઉં તો કે આ અંદરનો ખૂણો શોધી લઉં જો હું અંદરનો ખૂણો મને મળી જાય તો આ બે કેવા થઈ જશે સામસામેના ખૂણા સરખા x ની વેલ્યુ મને મળી જશે તો પહેલા હું આ વેલ્યુ શોધી લઉં અંદરના ખૂણા એટલે કે ખૂણા O નું માપ શોધી લઉં ચતુષ્કોણ HOP સમાંતર બાજુ ચતુષ્કોણ છે પણ આ એકબીજાના શું થશે તો કે રેખિક જોડના ખૂણા થશે ચાલો તો માપ ખૂણો O
70 અંશ બરાબર 180 અંશ કાઉન્સમાં લખવાનું શેનું કે ગુણધર્મનો તો કે રૈખિક જોડના ખૂણા ચાલો તેથી માપ ખૂણો O મારે શોધવાનો તો માપ ખૂણો O બરાબર આ 180 માં 70 ઉપર જાવ તો બાદ કરો કેટલા અંશ ડાયરેક્ટ 110 અંશ એટલે માપ ખૂણો O મને મળી ગયો કેટલો 110 અંશ તો માપ ખૂણો O બરાબર માપ ખૂણો E થશે તો કે હા સામસામેના ખૂણા કેવા હોય સરખા હોય તેથી માપ ખૂણો O બરાબર માપ ખૂણો E કૌંસમાં સામસામેના ખૂણા ચાલો તેથી માપ ખૂણો ની વેલ્યુ મને આપી કેટલી દીધી 110 અંશ મળી ગઈ અને E બરાબર કેટલા છે x તો x બરાબર કેટલા મળશે મને 110 અંશ ચાલો x ની વેલ્યુ મને મળી ગઈ x બરાબર 110 અંશ હવે મારે આ y અને આ z ની કિંમત શોધવાની છે તો એક મને મળશે યુગ્મ કોણની મદદથી મળશે z કરી તો આ ખૂણો જોઈએ તો યુગ્મ કોણમાં સામેનો ખૂણો કયો થાય તો કે આ ખૂણો થાય એટલે કે z y બરાબર કેટલા અંશ 40 અંશ તો મારે આ રીતે આમ z બનાવવું પડે આ રીતે મારે આમ z બનાવવો પડે એટલે કે ખૂણો OPH ખૂણો PHE થઈ જાય એટલે કે આ ખૂણો જેટલો હોય એટલો જ આ ખૂણો થાય એટલે કે y બરાબર કેટલા અંશ થઈ જશે 40 અંશ તે પેલા હજી z ની વેલ્યુ શોધી તો આ ખૂણો h અને ખૂણો e એકબીજાના શું છે તો કે પૂરક કોણની જોડ થાય પાસેના ખૂણાની જોડ શેની થાય પૂરક કોણની થાય તો માપ ખૂણો h પ્લસ માપ ખૂણો e બરાબર 180 કૌંસમાં પૂરક કોણની જોડ ચાલો તો માપ ખૂણો h કેટલો હોય h આપ્યો 40 અંશ પ્લસ z તો 40 અંશ પ્લસ z પ્લસ માપ ખૂણો e એટલે કોણ હતું તો કે x એટલે કેટલી વેલ્યુ આવી 110 અંશ બરાબર 180 અંશ ચાલો તો z પ્લસ 110 પ્લસ 40 એટલે 150 અંશ બરાબર 180 અંશ એટલે z બરાબર કેટલો મળશે મને 30 અંશ વેલ્યુ મળશે ચાલો z બરાબર કેટલા મળ્યા 30 અંશ મળી ગયા હવે જોઈએ હવે મારા y ની વેલ્યુ શોધવી તો કે બે સામસામેની જોડ થશે તો કે OP અને AT OP રેખાખંડ OP સમાંતર રેખાખંડ AT અને તેમની છેદિકા કઈ થશે તેમની છેદિકા કઈ થાય તો કે આ બે બાજુનો કોણ છે તે તો કે PH છે ચાલો તેની છેદિકા મને મળી ગઈ તેથી માપ ખૂણો કયો થશે OPH આ કયો ખૂણો હોય P તો માપ ખૂણો OPH બરાબર માપ ખૂણો કયો થશે PHE ખૂણો PHE બે કયો થશે સરખા કૌંસમાં કઈ જોડ તો કે યુગ્મ કોણની જોડ ચાલો ખૂણો OPH ખૂણો PHE ચાલો OPH એટલે P ખૂણો કયો હોય તો y તો કે y બરાબર PHE એટલે h વચલો હોય એ ખૂણો થાય એટલે કે h ની કેટલા અંશ આપ્યા અહીંયા 40 અંશ તો y બરાબર કેટલા અંશ મને મળશે 40 અંશ તો x y z ની વેલ્યુ મને મળી ગઈ x ની 110 y ની 40 અને z ની 30 અંશ એટલે કે સાતમો દાખલો મારો પૂરો આઠમો દાખલો જોઈએ નીચેની આકૃતિ GUNS અને RUNS એટલે ઘન સંયોજન સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો x અને y શોધવાની છે મારે કે બે આકૃતિ આપેલી છે એક દાખલો અને કીધું લંબાઈ શેમાં આપેલી છે સેમીમાં આપેલી છે તો પેલો દાખલો જોઈએ GUNS શું આવ્યું એ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલ છે તો GUNS ચતુષ્કોણ GUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણને ખબર કે ખૂણાના માપને નાખાય પછી ને પાય તો કે બાજુ નાખાય તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણને ખબર છે કે સામસામેના ખૂણાના માપ સમાન અને સમાંતર હોવા જોઈએ તો સામસામેના બે ખૂણાના માપ કેવા હશે સરખા તેથી હું દર્શાવી દઉં કે હવે GU equal to Q લઈ લો SN કૌંસમાં
તો કે સામસામેની બાજુ સામસામેની બાજુ કેવી હોય સરખી તેથી g બરાબર કેટલા આપ્યા 3y 1 બરાબર SN કેટલા આપ્યા 26 તો મને y ની વેલ્યુ મળી જાય એના ઉપરથી તો કે 3y આ એક ઉપર છે તો કેટલા થઈ જાય પ્લસ એટલે 26 ને 78 તો y બરાબર કેટલા મને મળશે 9 3 છેદમાં આવી જાય તો 9 27 ચાલો બીજી જોડી બનાવીએ આ બે સામસામે આવી ગઈ હવે આ બે સામસામે gs nu nu કૌંસમાં શું આવશે તો કે સામસામેની બાજુ કેવી હોય બે સરખી એટલે gs બરાબર કેટલા 3x અને nu બરાબર 18 તો x બરાબર કેટલા થઈ જાય 18 - 3 એટલે x બરાબર કેટલા આવશે 6 સેમી આ માપ છે મારી પાસે 2 સેમી તેથી લખવાનું x બરાબર 6 સેમી અને y બરાબર 9 સેમી મળે દાખલો પૂરો બીજો જોઈએ એમાં તો હવે બાજુના માપે નથી ખૂણાના માપે નથી આ જે તમને ટપકાઈ પાઈ શું આપ્યા વિકર્ણ આપેલા છે એટલે કે વિકર્ણના માપ મને આપેલા છે તો આપણને ખબર છે ચતુષ્કોણ રંગની રીતિ હોય તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ખબર આપણને વિકર્ણ કરી પરસ્પર દુભાગ્ય છે એટલે કે ચતુષ્કોણ રંગના વિકર્ણો પરસ્પર દુભાગે છે એટલે કે આ જેટલું માપ છે એટલે કે આનું માપ અને આનું માપ બે કેવું થાય સરખું થાય આનું માપ અને આનું માપ બે કેવું થશે સરખું થશે તેથી હું આ દર્શાવી શકું કે આ મને નામ આપી દો કો એટલે કે SO OU હવે SO OU કૌંસમાં વિકર્ણો પરસ્પર દુભાગ ચાલો તેથી SO બરાબર શું આપ્યું છે 20 અને OU બરાબર y + 7 જો પેલા આ વિકર્ણનું માપ લેવું આનું માપ લઈશું તો આમાં x અને y બેની વેલ્યુ મારી પાસે નથી જો આ કેવાનું લઈ લો y ની તો y ની માં મૂકી શકો પેલા આ લેવો આ વિકર્ણ એટલે કેટલું થશે y બરાબર આ 7 ની આ બાજુ આવી જાય 20 - 7 એટલે y બરાબર કેટલા મળશે મને 13 ચાલો પેલી વેલ્યુ મને મળી ગઈ હવે કેનું લઈ લો તો કે RO અને OM RO = OM કૌંસમાં વિકર્ણ પરસ્પર દુભાગે ચાલો તેથી RO બરાબર કેટલા છે 16 અને OM બરાબર x + y ચાલો x ની વેલ્યુ માં શોધવાની એટલે x + y ની વેલ્યુ એવી કેટલી એવી 13 બરાબર 16 અહીં લખવાનું y ની વેલ્યુ y ની કિંમત 13 મૂકતા કેમ તો કે ઉપરથી ચાલો x બરાબર કેટલા આવશે 16 માંથી 13 બાદ થઈ જાય x બરાબર કેટલો જવાબ આવે 3 તેથી મને કિંમત મળી ગઈ x બરાબર 3 અને y બરાબર 13 ચાલો નેક્સ્ટ નવમો દાખલો જોઈએ બાજુની આકૃતિમાં રીસ એટલે કે RISK અને CLUV સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો x ની વેલ્યુ શોધવાની છે હવે જોજો મારે આ x ની વેલ્યુ શોધવાની અહીંયા x આપેલો છે એટલે કે અહીંયા શું બનાવે આ ત્રિકોણ બનાવે છે આ ત્રિકોણ બનાવે છે એટલે કે ત્રિકોણમાં ખબર આપણને ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 એટલે કે આ એક ખૂણાનું માપ અહીંયા શોધવાનું છે તો મારી પાસે આ બે ખૂણાના માપ મળી જાય તો ત્રીજા ખૂણાનું માપ મળી જાય તો કે હા તો મારે ખૂણો P અને ખૂણા S નું માપ મેળવવું પડે તો ખૂણો S એટલે કયો ચતુષ્કોણ થશે તો કે RIS કેનો થશે તો આ લખી શકું ચતુષ્કોણ RIS સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે જોજો RIS એટલે આ લેવાનો છે માં આ RIS એટલે આ ચતુષ્કોણ લેવાનો છે તો R ની સામેનો ખૂણો કયો થાય
તો કે s r ની સામેનો ખૂણો કયો થાય s તો ખૂણો r શોધી લો તો મને s ની કિંમત મળી જાય તો કે હા r હોય એટલો s હોય તો r ની વેલ્યુ હું પહેલા પુટ કરી લઉં એટલે કે k અને s સોરી r અને k એકબીજાને કેવાય પૂરક કોણની જોડે એટલે કે બે ખૂણાના માપનો સરવાળો કેટલો થશે 180 તો આનું વેલ્યુ 120 આપ્યું તો આની વેલ્યુ મળી જાય તેથી માપ ખૂણો r પ્લસ માપ ખૂણો k બરાબર 180 કૌંસમાં કેમ કારણ લખવું હોય તો કે પૂરક કોણની જોડ ચાલો તેથી માપ ખૂણો r કેટલો આપ્યો નથી આપ્યો ઈ મારે શોધવાનો પ્લસ માપ ખૂણો k કેટલો આપ્યો 120 બરાબર 180 તો માપ ખૂણો r કેટલો મળશે 180 માંથી 120 બાદ એટલે કેટલો મળશે 160 ચાલો માપ ખૂણો r ની વેલ્યુ પણ મને મળી ગઈ કેટલી એવી 60 તો આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેનો ખૂણો કેવો હોય સરખા હોય તેથી અહીં લખી શકું કે માપ ખૂણો r બરાબર માપ ખૂણો s કૌંસમાં તો કે સામેના ખૂણા ચાલો તેથી માપ ખૂણો r કેટલો થશે 60 તો માપ ખૂણો s કેટલો થઈ જાય s ઓલા 60 તો માપ ખૂણો s બરાબર કેટલો આવશે 60 મળી જાય ચાલો s મને મળી ગયું કેટલો મળ્યો 60 હવે મારે શેની વેલ્યુ શોધવાની રહે તો કે e એટલે કઈ બાજુનો થશે તો કે ક્લુનો c l u e એટલે કે આ બાજુનો સમાંતર બાજુ ચતુષ્કોણ થાય એટલે કે e ની વેલ્યુ મારે જોઈએ તો જોવાનું e ની સામેનો ખૂણો કયો l તો l ની વેલ્યુ એ તો કે આ મારી પાસે l ની વેલ્યુ આપેલી છે એટલે ડાયરેક્ટ હું કહી શકું કે માપ ખૂણો l માપ ખૂણો e બે કેવા છે સામેના ખૂણા છે તો પહેલા હું એ લખું કે ચતુષ્કોણ CLUE સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેથી માપ ખૂણો l અને માપ ખૂણો e કેવો થાય છે બે સરખા થઈ જશે તેથી માપ ખૂણો l બરાબર માપ ખૂણો e કૌંસમાં લખવું હોય તો કારણ તો કે સામેના ખૂણા ચાલો તો માપ ખૂણો l કેટલો આવ્યો 70 તો માપ ખૂણો e કેટલો થઈ જશે 70 થઈ જશે ચાલો માપ ખૂણો e બરાબર 70 મળી ગયો એટલે e 70 મળ્યો s 60 મળ્યો તો x ની વેલ્યુ મારે શોધવી છે એટલે કે હવે મારી પાસે આ શું બની ગયો ત્રિકોણ બની ગયો જો આ કેવો બની ગયો ત્રિકોણ એટલે આપણને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 તો ત્રિકોણ કયો થશે EQS ત્રિકોણ EQS ના ત્રણેય ખૂણાના માપનો સરવાળો ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તેથી ત્રણેય ખૂણાનો સરવાળો માપ ખૂણો E પ્લસ માપ ખૂણો Q પ્લસ માપ ખૂણો S બરાબર 180 તો માપ ખૂણો E તમને મળી ગયો કેટલો મળ્યો 70 પ્લસ માપ ખૂણો Q તમને કેટલો હે તો કે x પ્લસ માપ ખૂણો S કેટલો મળ્યો 60 બરાબર 180 ચાલો x પ્લસ આ બેનો સરવાળો 70 ને 60 130 બરાબર 180 તો x બરાબર કેટલા મળશે 180 માંથી 130 શું થઈ જાય બાદ એટલે કેટલા મળશે x બરાબર 50 તો મને x ની વેલ્યુ શોધવાની કીધી એટલે કેટલા અંશ મળશે 50 અંશ મળે દસમો દાખલો જોઈએ નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે એટલે મારે સમજાવવાનું છે આકૃતિ સમલંબ કઈ રીતે અને કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે તો આપણે સમલંબ ચતુષ્કોણની ખબર કે સામસામેની એક જ જોડ સમાંતર હોવી જોઈએ સામસામેની કોઈ પણ એક જોડ સમાંતર હોવી જોઈએ તો આની આકૃતિમાં જોવો તો ખબર પડી જાય કે આ બે જોડ રહી કેવી છે સમાંતર છે અને આ બે બાજુ ક્રોસમાં છે એટલે આ બે છેદશે એટલે બે સમાંતર થશે નહીં એટલે આ જોડ જ રહી આપણી સમાંતર થવી જોઈએ તો આપણે ચતુષ્કોણ આપ્યો LMNK એમાં બે પાસ પાસેના ખૂણા એકબીજાના શું હોય તો કે પૂરક ખૂણ
એટલે કે બે ખૂણાના માપનો સરવાળો કેટલો થશે 180 અંશ થશે. તો અહીં લખીએ ચતુષ્કોણ LMNK માં માપખૂણો L પ્લસ માપખૂણો M બરાબર માપખૂણો L પ્લસ માપખૂણો M બરાબર કેટલા થશે? માપખૂણો L કેટલો 80 પ્લસ 100 અંશ બરાબર કેટલા અંશ થશે 180 અંશ. એટલે કે હું આનો પરથી કહી શકું કે માપખૂણો L અને માપખૂણો M એ એકબીજાના પૂરક કોણ છે. એકબીજાના પૂરક કોણો છે. એટલે કે બે પાસપાસના ખૂણાનો સરવાળો હંમેશા કેટલો આવે 180 અંશ આવશે. તેથી હવે જોઈએ કે NM અને KL ની છેદિકા કઈ થશે? ML થશે. સમાંતર બાજુ હવે સમાંતર બાજુ NM સમાંતર KL ની છેદિકા કઈ થશે? એની છેદિકા ML છે. રેખા ML છે. NM સમાંતર KL ની છેદિકા કઈ MM છે. એટલે કે ખૂણો M અને L બે કેવા થશે? તો કે અંતઃકોણની એક જ બાજુના જોડ થશે. અંતઃકોણની જોડ થશે. છેદિકા MM છે. તેથી તેને છેદવાથી રેખાના અંતઃકોણની એક જ બાજુની જોડ છે. એટલે કે અંતઃકોણનો અંદરના ખૂણાના બે માપનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ થવો જોઈએ. એટલે કે અંતઃકોણની જોડે તેથી હું કહી શકું કે NM સમાંતર KL થાય. તેથી સમાંતર બાજુ LMNK એ સમલંબ ચતુષ્કોણ છે. ચાલો 11મો દાખલો જોઈએ. આપેલી આકૃતિમાં જો AB સમાંતર DC હોય એટલે કે AB અને BC બે કેવી એકબીજાને સમાંતર તો માપખૂણો C એટલે કે આ ખૂણાનું માપ મારે શોધવાનું છે. તો આપણે આગળ દાખલામાં જોયું એનો જ ઉપયોગ કરવાનો છે. તો આપણે કહી દીધું કે ચતુષ્કોણ ABCD માં AB સમાંતર BC છે. એટલે કે માપખૂણા B નું માપ આપ્યું હોય તો માપખૂણા C નું શોધવું. એટલે આ બે કેવો થાય છે? એક જ બાજુના અંતઃકોણની જોડ થશે. એટલે બે ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 180 અંશ થશે. તેથી AB સમાંતર BC ની છેદિકા એની છેદિકા કઈ થશે? તો કે રેખા BC છે. તેથી બે ખૂણાના માપનો સરવાળો માપખૂણો B પ્લસ માપખૂણો C બરાબર 180 અંશ. કૌંસમાં કારણ લખવું હોય તો કે છેદિકાના એક જ બાજુના અંતઃકોણની જોડ તેથી માપખૂણો B કેટલો આપ્યો હોય 120 અંશ. માપખૂણો C શોધવાનો એટલે A1 બરાબર 180 અંશ. તો માપખૂણો C કેટલો મળશે? તો કે 180 માઈનસ 120 અંશ. 120 પ્લસ એવું બધે તો માઈનસ. તો માપખૂણો C બરાબર કેટલા મળશે? 60 અંશ. તો મને માપખૂણા C ની જ વેલ્યુ શોધવાની દીધી તો કેટલા મળશે? 180 અંશ. છેદિકાના એક જ બાજુની જોડ. તેથી માપખૂણો C બરાબર કેટલો મળે? 60 અંશ.